નમસ્કાર મિત્રો, આજ આપણે ખૂબ જ એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. એ છે વ્યસન એટલે કે દારૂ, તંબાકુ, ગાંજો, સિગરેટ, બીડી જેવી આદતોથી કઈ રીતે છુટકારો મેળવવો. ઘણા બધા લોકો ઈચ્છે છે બસ હવે છોડવું જ છે, પણ મન નથી માનતું. તો આજે હું તમને કહીશ 3 સરળ ઘરેલું ઉપાય અને કેટલીક એવી વાતો કે જે તમારા મનને શક્તિ આપશે વ્યસન છોડવા માટે. પહેલા તો આપણે એ જાણીએ કે વ્યસનની આદત કેમ લાગે છે. વ્યસન શારીરિક નહીં, એ એક માનસિક આદત છે. જ્યારે માણસ તણાવમાં હોય, એકલાપણું લાગે કે દુઃખી હોય, ત્યારે તેને કંઈક એવું જોઈએ જે મનને થોડો સમય માટે શાંત કરે. ત્યારે જ વ્યસનની શરૂઆત થાય છે. દારૂ કે તમાકુ શરૂઆતમાં તણાવને ભૂલવામાં મદદ કરે છે, પણ ધીમે ધીમે શરીર એની આદતને જરૂરત સમજી લે છે. એ પછી એ માણસ એના સિવાય રહી શકતો નથી. તો ચાલો હવે મેઇન ટોપિક એટલે કે વ્યસન છોડવા માટે ઘરેલું ઉપાય વિશે વાત કરીએ. ઉપાય નંબર 1, તુલસી અને મધનો ઉપયોગ. દરરોજ સવારે ખાલી પેટે 5 તુલસીના પાન અને 1 ચમચી મધ ખાવો. આ શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને તમાકુ અને દારૂની લત ઘટાડે છે. તુલસી મનને શાંત કરે છે અને ડિટોક્સ પ્રક્રિયા ઝડપી કરે છે. ઉપાય નંબર 2, લીંબુ અને આદુનો રસ. 1 કપ પાણીમાં અડધું લીંબુ અને 1 ઇંચ આદુના રસને મિક્સ કરીને રોજ સવારે પીવો. આ લતના કારણે બનેલા ઝેરને બહાર કાઢે છે અને મોઢાનો સ્વાદ સુધારે છે. જેમને તમાકુ કે દારૂ છોડ્યું છે એને આરામમાં મોઢામાં કડાશ લાગશે. આ ઉપાય તે કડાશને દૂર કરે છે. હવે ઉપાય નંબર 3, યોગ અને ધ્યાન. દરરોજ સવારે ઓછામાં ઓછા અનુલોમ વિલોમ અને ધ્યાન કરો. આ મનને શાંતિ આપે છે, ઈચ્છા અને ઉતાવળને કાબુમાં રાખે છે. કારણ કે વ્યસન છોડવાનો સૌથી મોટો શત્રુ મન છે, શરીર નહીં. હવે તમને હું બતાવું કે વ્યસન કેમ ન કરવું જોઈએ. વ્યસન ખાલી શરીરનું નહીં પણ આખા પરિવારનો નાશ કરે છે. ઘરમાં તણાવ, પૈસાની તંગી અને સ્વાસ્થ્યનો નાશ બધું એક સાથે આવે છે. તમારી એક આદતના કારણે પરિવાર દુઃખી રહે એ સારું નથી. આનાથી વ્યસન છોડવું એ ફક્ત આરોગ્ય માટે નહીં પણ તમારા પરિવાર માટે પણ ફરજ છે. જો તમે મનથી નક્કી કરો કે હવે હું વ્યસન છોડું છું, તો વિશ્વની કોઈ શક્તિ તમને અટકાવી શકતી નથી. શરૂઆતના 21 દિવસ મુશ્કેલ લાગશે, પણ પછી શરીર નવી ઉર્જા સાથે જીવવા લાગે છે. તો મિત્રો, આજથી જ શરૂઆત કરો. તુલસી, લીંબુ અને યોગ, આ 3 સાદા પગલા તમારા જીવનને નવી દિશા આપશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, લાઈક કરો, શેર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તમારો મિત્ર હરીશ વેકરિયા. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં એક આરોગ્ય ઉપાય સાથે.